નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે રવિ રામની એક વાણી લઈશું અને વાણીના શબ્દો છે કે લાગ્યા કલેજે છેદ ગુરુ કા, વૈદ ન જાણે એ વાતો. હવે કલેજ એટલે હૃદય, અને હૃદયમાં છેદ શેના વાગે છે? છેદ શબ્દના વાગે છે, છેદ વાણીના લાગે છે. તો પણ વાણીના બે પ્રકાર હોય છે. આપણે જોઈએ છે કે જેટલું બોલવું ને એટલું જોખીને બોલવું, સાચું બોલવું, સત્ય બોલવું, કોઈ દિવસ કડવી વાણી ના બોલવી, કોઈ દિવસ કોઈને શ્રાપ લાગે એવી વાણી ના બોલવી, કોઈને દુઃખ થાય એવી વાણી ના બોલવી, કોઈનું અપમાન થાય એવી વાણી ના બોલવી, કોઈને ખોટું લાગી જાય એવી વાણી ના બોલવી, અને જેના હૃદયમાં વાણીનો છેદ પડી જાય એવી વાણી ના બોલવી. તો આ જીવનનો મોટો આધાર વાણી ઉપર જ છે. આપણે જોઈએ કે આપણે કંઈક બહાર ગયા હોય અને કોઈ આપણને પ્રેમથી બોલાવે કે પધારો પધારો પધારો, આપણું સન્માન કરે તો આપણને આમ કેટલો આપણા હૃદયમાં કેટલો આનંદ આવી જાય. આપણને એમ થાય કે વાહ ભાઈ વાહ, આના ઘરે ગયો મજા આવી ગઈ, કેવું એને મારું સન્માન કર્યું, કેવો એને મને પ્રેમથી બોલાવ્યો, કેવો એને મને પ્રેમથી બેસાડ્યો. અને ભલે પછી જમવાને બાજરીનો રોટલો ને ડુંગળી હોય કે શાક હોય કે ચટણી હોય એ બહુ મહત્ત્વનું નથી, પણ એનો વાણીનો પ્રેમ છે ને એનાથી મોટો આ જગતમાં બીજો કોઈ પ્રેમ નથી. એટલે વાણી બોલતા પહેલાં જેમ તીર છોડતા પહેલાં વિચાર કરી લેવો જોઈએ કે તીર છૂટ્યા પછી આને વાગશે તો આની શું હાલત થશે. અને જો તીર છોડી દીધા પછી તમે વિચાર કરો કે બિચારું નિર્દોષ પંખી ઘવાઈ ગયું, પણ જો તમે તીર છોડ્યા પહેલાં જો આ વિચાર કર્યો તો હું આ પંખી ઉપર કે આ જાનવર ઉપર કે હરણ ઉપર કે સસલાને હું તીર મારીશ તો એ બિચારો વિંધાઈ જશે, એમ જો પહેલાં તમે વિચાર કર્યો હતો એવું તમે તીર છોડી જ ન શકો. અને એમાં એક વાણીનું એક એવું તીર છે, પહેલો તીર જો વાગી જાય તો એનો ઘા રૂઝાઈ જાય છે. માની લો કે આપણો હથિયારનો ઘા રૂઝાઈ જાય છે, તીરનો ઘા રૂઝાઈ જાય છે, પણ આ વાણીરૂપી એક એવું તીર છે, અને એ તીર એટલું ઝેરીલું છે કે જો આ વાણીનો ઘા પડી ગયો હોય એના હૃદયમાં, એના કલેજામાં, કલેજું એટલે કે હૃદયમાં વાણીનો ઘા પડી ગયો તો પછી આની લાખ કોશિશ કરો, આ જગતમાં એવો કોઈ ડૉક્ટર નથી કે એ ઘાને રૂઝાઈ શકે. આ જગતમાં એવો કોઈ મલમ નથી, આ જગતમાં એવી કોઈ ઔષધિ નથી જે વાણીના ઘાને રૂઝાઈ શકે, જે શબ્દોના ઘાને રૂઝાઈ શકે. અને એક વિચાર તો કરો, જે સાપનું ઝેર આપણે કહીએ છીએ ને, સાપનું ઝેર તો સારું વિચારો કે જેને સર્પ દંશ થાય એ એકનો જ જીવ લઈ લે અને બીજા બધા આખું ઘર બચી જાય. પણ આ વાણીનું ઝેર છે, અને વાણીનું ઝેર એવું છે કે જેના વાણીનું ઝેર જેના હૃદય સુધી પહોંચી ગયું, જેના કલેજા સુધી પહોંચી ગયું, એનું આખું ઘર બરબાદ થઈ જાય છે, એનું આખું કુટુંબ બરબાદ થઈ જાય છે. અને આ વાણીનો ઘા એટલો બધો ખરાબ હોય છે કે સમય આવે મોટા મોટા તોફાનો પણ આ વાણીના ઘાથી ફાટી નીકળે છે. સમય આવે આ વાણી નિર્દોષોની હત્યા પણ કરાવી શકે છે. તો આ વાણીનો ઘા છે. એટલે હવે વાણી આપણે બોલવી હોય તો બે પ્રકારે વાણી બોલાય. હવે વિચાર કરો કે આપણને મેં કહ્યું કે આપણે સામાન્ય ઘેર જઈએ ને ત્યાં આપણને પ્રેમથી બોલાવે, પ્રેમથી આવકાર આવે, પ્રેમથી બેસાડે, પણ જો એ જ જગ્યાએ આપણે એને કોઈ સગાવાલાના ત્યાં જઈએ, કોઈ મિત્રના ત્યાં જઈએ, કોઈ આપણને યાદ કર્યા હોય, આપણને આમંત્રિત કર્યા હોય એના ત્યાં આપણે જઈએ, પણ એની વાણી જ બરાબર ના હોય, એની વાણીમાં આગ જ ભભૂકતી હોય, એની વાણીમાં નફરત જ હોય, એની વાણી કર્કશ હોય, અને તમને એના છેદ લાગી જાય એવું હોય, તમારી અપમાનજનક વાણી હોય, તમારું ત્યાં અપમાન થઈ જાય, તો તમે એ
અપમાન આજે એ વાણી અપમાનજનક વાણી તમારા હૃદયમાં જે ઉતરી, તમારા હૃદયનો જે વાણીએ સ્પર્શ કર્યો, એ શબ્દો જ્યાં સુધી આપણે મરી જઈએ ને ત્યાં સુધી એ આપણા હૃદયમાં રહેશે. અને મરતા મરતા જ આપણને યાદ આવે છે કે હું અહીં ગયો હતો ને મને આવા શબ્દો આને કીધા, મારું આવું અપમાન કર્યું, મને આમ થયું, મને તેમ થયું. તો આ વાણીના ઘા છે. અને આ જગતમાં વાણીથી મોટો બીજો કોઈ જ ઘા નથી. પણ એમાં સકારાત્મક વાણી અને નકારાત્મક વાણી. સકારાત્મક વાણી છે એ કલ્યાણકારી છે, અને નકારાત્મક વાણી છે એ પતનકારી છે, એ પ્રલયકારી છે, એ મહાપ્રલય કરાવી દે છે. પણ મને ખબર છે કે સુરેન્દ્રનગરની બાજુમાં જ એક એવી ઘટના ઘટી હતી, અને સત્ય ઘટના છે. એને કંઈ ઝાઝા વર્ષે થયા નથી કે ભાઈ એક જે બેન હતા, દીકરી હતા, એના લગ્ન થયા, અને લગ્ન થયા પછી એની અને જે બાળક છે એ પરમાત્માની દેન છે. તો હવે આને બાળક થતું નહોતું. ત્યારે પછી કહેવાય છે કે એની સાસુ અને એની જે નણંદ હતા એ એવી વાણીના ઘા આને મારતા હતા. તું તો વાંઝણી છે, તું તો આવી છે, તું તો તેવી છે ને. અને આખો દિવસ મહેનત કરાવી એ તો અલગ, પણ આના વાણીના ઘા મારતા હતા, શબ્દોના ઘા મારતા હતા. અને પછી કહેવાય છે કે મારા એક મિત્ર જ મને જે સુરેન્દ્રનગરના વાત કરેલી, મને કે બાપુ કહેવાય છે કે જ્યારે એની સ્મશાન યાત્રા નીકળી ત્યારે અમે ત્યાં હાજર જ હતા. અને સ્મશાન યાત્રા નીકળી, અમે એને સ્મશાને લઈ ગયા. એની જે ખડકી એટલે કે એની ચિતા ખડકી, પણ એનું કહેવાય છે કે આખું શરીર એનું ભસ્મ થઈ ગયું, આખું શરીર એનું બળી ગયું, પણ એનું હૃદય બળતું નહોતું. એના ઉપર અમે ઘણા લોકોએ ઘી નાખવાનો પ્રયત્ન કર્યો, ઘી પણ નાખ્યું, પણ એનું હૃદય બળ્યું નહીં. અને 100% વાત સાચી છે કે જેના હૃદયમાં વાણીનો ઘા પડી ગયો ને, એને તમે લાખ કોશિશ કરો ને તે હૃદય બળતું નથી પછી એનું. તો આ વાણીનો ઘા છે. અને હવે વાણીમાં તો અનેક પ્રકારની વાણી છે, 4 પ્રકારની વાણી છે. એમાં મુખ્ય 3 વાણી છે. પરા, પસંતી, મધ્યમ અને વૈખરી 4 પ્રકારની વાણી છે. પણ પરાવાણી તો જબરલી જ. ક્યાંક આપણને કોઈ મહાન સાધુ સંત હોય કે જેના સાનિધ્યમાં આપણે બેઠા હોય તો જ આ વાણીનો આપણે એને અનુભવ, અને એ જે પરાવાણીનો અનુભવ થઈ ગયો છે. પરાવાણી કંઈક એવું તીર છે, અને પરાવાણીનો ઘા જેના કલેજામાં લાગી ગયો, પરાવાણીનો ઘા જેના હૃદયમાં લાગી ગયો, અને એ પછી એનું જીવન એટલું આકુળ વ્યાકુળ થઈ જાય છે કે જેમ આપણે જોઈએ કે એક પત્ની હોય અને એના નવી એના લગ્ન થયા હોય, અને હજુ તો એને પતિ સાથે સંસાર માણ્યો જ ન હોય, અને એવો પતિ જો વિદેશમાં જતો રહે તો પછી તમે એ પત્નીની હાલત જુઓ. એના પિયુનો, એને જે પતિનો એનો વિયોગ થયો છે, એનો વિયોગ જુઓ, એની તડપ જુઓ, એની ભાવના જુઓ. એ હૃદયમાં તડપતી હશે, એની હૃદયમાં વેદના હશે, એના હૃદયમાં પિયુની પ્યાસ હશે, એના હૃદયમાં 24 કલાક પિયુની યાદ હશે. અને એ ભલે બહારથી ગમે એટલા કામ કરતી હોય, પણ અંદર એના પિયુનું સ્મરણ હશે, પણ એને પિયુની યાદ તાજીને 24 કલાક જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં એની પિયુની યાદ તાજી રાખતી હશે. તો કહેવાય છે કે અહીંયા રવિરામ સાહેબ કહે છે કે વાગ્યા કલેજે છેદ. છેદ એટલે હવે વાણી ક્યારે વાગી? હવે અહીંયા રવિરામે છેદ કીધું છે. હવે આ છેદ છે એ જો કોઈ પણ વસ્તુ આપણે બહારની વસ્તુ કોઈ પણ આપણને વાગી જાય એનો છેદ થાય. આપણને નાની ટાંકણી વાગી તો એનું ચિહ્ન પડી જાય. તો અહીંયા હવે આનું ચિહ્ન ક્યાં પડે છે? વાણીનું. વાણીનો છેદ ક્યાં જાય છે? બહારનું હથિયાર વાગે, નાનો કાંટો વાગે તો એનો છેદ પડી જાય.
પણ એ બહારનો છેદ છે. પણ જે વાણીનો છેદ છે એ અદ્રશ્ય છેદ છે. તો હવે એ છેદ ક્યાં પડે છે? વાણીના શબ્દો ક્યાં વાગે છે? તમે જુઓ, વાણીથી લોકો તો એવા બનાવ આપણે સાંભળીએ છીએ કે કોઈનું અપમાન થયું ને કોઈને એવી વાણીનો ઘા વાગી ગયો હતો, અને એ વાણીનો ઘા વાગતાની સાથે જ એને ગળે ટૂંપો ખાઈ લીધો. એ વાણીનો ઘા વાગતાની સાથે જ એને કોઈ તળાવમાં કે કોઈ પાણીમાં, કોઈ નર્મદાની કેનાલમાં ગમે ત્યાં જઈને એને ઝંપલાવી દીધી, એના જીવનને ટૂંકાઈ નાખ્યું. તો પછી હવે વાણીનો છેદ તો આપણને દેખાતો નથી. હા, હથિયારનો છેદ દેખાય છે, પણ વાણીનો ઘા બહાર વાગતો નથી. અને વાણીનો છેદ થાય છે, હથિયારનો ઘા ચામડી ઉપર થાય છે, અને જે વાણીનો ઘા છે એ વાણીનો જે ઘા વાગે છે એનો છેદ આપણને હૃદય ઉપર થાય છે, એટલે કે કલેજા ઉપર થાય છે. તો હવે કલેજા ઉપર એટલે કે હૃદય પર બે પ્રકારના વાણીના છેદ થાય છે. જો કર્કશ વાણીનો છેદ હોય, અપમાનજનક વાણીનો છેદ હોય, બીભત્સ વાણીનો છેદ હોય, તો એ વાણી મનુષ્યને પતનના માર્ગ ઉપર લઈ જાય છે, મનુષ્યનું જીવન ટૂંકાવી નાખે છે, અને મનુષ્યને ભલે જીવી જાય તોય વાંધો નહીં, પણ એ મનુષ્યને બરબાદ કરી દેશે. અને એ વાણીનો છેદ એવો છે કે મનુષ્યને અંદરથી ભાગી નાખે છે, અંદરથી તોડી નાખે છે. અને આવો મનુષ્ય તમે જુઓ આક્રમક થઈ જાય છે. અને એ આક્રમકતા એક દિવસ એવું બને છે, એક નાની ચિનગારી હોય છે, એને આપણે કંટ્રોલમાં કરી શકીએ, પણ એ આક્રમકતા અંદર એવી વધતી જાય છે કે એક દિવસ એ દાવાનળમાં ફેરવાઈ જાય છે. તો આપણે લોકો હજુ વાણીને સમજી શક્યા નથી. આપણે જો ગમે ત્યાં ઊભા હોય, ગમે તે બોલી નાખીએ. અરે તમે એની વાત કરીએ તો આપણું બચ્ચું, આપણું બાળક, એ આપણા ઘરમાં નાનું બાળક હોય અને ભવિષ્યમાં એનાથી કંઈ ગુનો થઈ ગયો, એ પરીક્ષામાં નપાસ થયો કે બીજો કંઈ એનાથી કોઈ ગુનો થઈ ગયો, તો એક વસ્તુ લખી રાખજો, કોઈ દિવસ જાહેરમાં એને ટકોર ન કરવી. અને ભલે નાનો છે પણ બધાય માણસો વચ્ચે, કે એના મિત્રો વચ્ચે, કે તમારા સમાજ વચ્ચે, કે તમારા કુટુંબ વચ્ચે, કે તમારા પરિવાર વચ્ચે એને ઊભો રાખીને તમારે એને ટકોર ન કરવી, એનું અપમાન ન કરવું. કારણ કે હજુ એ નાનો છોડ છે, અને જો નાના છોડની અંદર જે તમે વાણી બોલ્યા, એની ગાંઠ એના હૃદયમાં પડી ગઈ, તમારી કર્કશ વાણી, એ તમારી અપમાનજનક વાણી જો એ બાળકના હૃદયમાં ઉતરી ગઈ, તો પછી યાદ રાખો, સોનાના અક્ષરે લખી રાખો, પથ્થર ઉપર લખો તો લખી દો, એ બાળક એનું જે અપમાન તમે કર્યું છે એનો બદલો 100% લેવાનો, અને એમાં કોઈ બે મત નથી. કારણ કે એના જે કલેજાના અંદર જે ઘા પડ્યો છે ને, વાણીનો ઘા, શબ્દનો ઘા, મેં આગળ કહ્યું કે બીજા ઘા રૂજાઈ શકે છે, પણ આ શબ્દના ઘા, આ વાણીના ઘા એ કોઈ દિવસ રૂજાઈ શકતા નથી. અને એ ઘા જ્યારે આપણે વિચારીએ છીએ કે મેં મારા બાળકને કંઈ જ કર્યું નથી, મેં એને લાફો માર્યો, મેં એને ગાળી દીધી, મેં એનું અપમાન કર્યું, તો એનું કારણ એ હતું કે એ નપાસ થયો, કે એને આમ કર્યું, કે એને આમ કર્યું. પણ હજુ આપણે વિચાર કરતા નથી કે આ શબ્દોનો ઘા શું છે, આ વાણીનો ઘા શું છે. અને જો આજે જો બાળકો બગડતા હોય ને, તો એ વાણીના ઘા ઉપર જ બગડતા હોય છે. અને આવા તો જગતમાં એક નહીં, 10,000 કરોડ આપણે જો આવા પ્રસંગો લેવો તો આપણે લઈ શકીએ કે કેટલા બાળકો વાણીથી બગડ્યા છે. પણ એ બાળકને તમે પ્રેમથી સમજાવો, ભલે બેટા નપાસ થયો વાંધો નહીં, ચલો આ ગુનો થઈ ગયો થઈ ગયો, પણ હવે બેટા તારે ધ્યાન રાખવાનું કે આપણું કુળ કોણ છે, આપણે ગોત્ર કોણ છે, આપણા સંસ્કારો શું છે. આપણાથી યાદ ન કરાય, આપણાથી કોઈને ગાળ ન દેવાય, આપણાથી કોઈનું અપમાન ન કરાય. તો આવા સંસ્કારોનું તમે એના અંદર સિંચન કરો ને, તો એ સિંચન જે તમારા પ્રેમના શબ્દો છે, જે કર્કશ શબ્દો છે, જે અપમાનજનક શબ્દો છે, એ હૃદયના ઘા વાગે એ વસ્તુ અલગ છે. અને આ જે પ્રેમ ભર્યા શબ્દો છે એ એના હૃદયમાં ઉતરે ને,
તો હવે એના આ બે શબ્દથી બે ઝાડ ઉગે છે. તમે કર્કશ વાણી બોલો, એના જોડે અપમાનજનક વાણી બોલો, તો એના અંદર ઝાડ બે વાણીનું ઝાડ તો ઉગે જ છે, પણ પેલી વાણીનું ઝાડ એવું ઉગે છે કે ઝેરીલું ઝાડ ઉગે છે. એના ફળ ઝેર જેવા હોય છે, એના ફળ કાંટાવાળા હોય છે, એના ફળ દુઃખ આપવાવાળા હોય છે. પણ તમે એને પ્રેમની વાણી બાળકના અંદર તમે ઉતારો, તો એ પ્રેમની વાણી પણ એક ગુલાબના ફૂલ જેવી હોય છે, અને એ ફૂલમાં ખુશ્બુ હોય છે, એમાં ઝેર હોતું નથી. તો આવી રીતે હવે કહે છે કે વાગ્યા કલેજે છેદ ગુરુ કા. હવે બીજા કોઈનો છેદ કેમ ના કહ્યું? હવે ગુરુથી તો આપણે જોઈએ કે પહેલા ગુરુ મા બાપ. તો અહીંયા રવિરામે એવું કેમ ના કહ્યું કે વાગ્યા કલેજે છેદ મા બાપ કા? ગુરુને ઊંચી ડિગ્રી કેમ આપી દીધી? તો એનું એક જ કારણ છે કે મા બાપ. હવે વિચાર કરો કે આજે મા બાપ, જો હવે વિચાર કરો કે કોઈ પણ વસ્તુમાં તમે વિચારીને, તમે જો તમારી બુદ્ધિથી કોઈ પણ વસ્તુ સાંભળશો, આ વાણીનો જે આ વિડીયો છે, તમે તમારા બુદ્ધિથી વિચારશો તો તમે કેટલાય તર્ક વિતર્ક કરવાના. પરંતુ તમે તમારા હૃદયથી જો સાંભળશો તો હૃદયમાં એક પ્રેમનો ભાવ તમારા બનો, અને આ જે શબ્દો છે એ તમારા અંદર ઉતરવાના, અને આ શબ્દોનો અંદર ઉતર્યા પછી તમારા જીવનમાં આ શબ્દો પરિવર્તન લાવશે. પણ ક્યારે પરિવર્તન લાવે? તમે આને હૃદયથી સાંભળો તો. બાકી જો બુદ્ધિથી સાંભળો તો પછી આમાં અનેક પ્રકારના તર્ક વિતર્ક અને સંશય આમાં થવાના જ છે. આ આમ બોલે ને આ આમ બોલે ને આમ બોલ્યા, મતલબ એનો કોઈ અર્થ જ નથી. તો કહેવાનો મતલબ તમે કોઈ પણ જગ્યાએ સાંભળો તો એને હૃદયથી સાંભળો, બુદ્ધિથી ના સાંભળશો. તો હવે એક વસ્તુ છે કે જે આપણે હૃદયથી સાંભળીએ છીએ, હૃદયસ્પર્શી જે વાણી છે, આપણે એક વાણીને કહીએ છીએ કે હૃદયસ્પર્શી અને મન સ્પર્શી. હવે મન સ્પર્શી વાણી આપણે જોઈએ ગમે તે સ્ટેજ પ્રોગ્રામ ચાલતા હોય ત્યાં તમે સ્ટેજ પ્રોગ્રામ આપણે જોવા પણ જઈએ છીએ, જો કે આપણામાં તો હવે તમે પ્રોગ્રામ જોયો તમે શું કહેવું? અરે વાહ, મજા આવી ગઈ. 3 કલાક જ્યાં ખબર જ ના પડી, પેલો આવું ગાતો હતો, પેલો આવું ગાતો હતો, પેલો આવું ગાતો હતો. પણ હવે એ વાણી વૈખરી વાણી હતી. એટલે વૈખરી વાણીનો જે એરિયા કયો છે? જીભ ઉપરથી વૈખરી વાણી બોલે છે, અને એ વૈખરી વાણી તમારા મન સુધી જ પહોંચે છે, કે મનની ઉપલી તલ ઉપર પહોંચે છે, મનના અંદર પહોંચતી નથી. જેમાં સાગર ઉપર એની લહેરો હોય છે, સાગર ઉપર એના તરંગો હોય છે, લહેરો હોય છે, એ જે વૈખરી વાણી છે આપણા મગજમાં પહોંચે છે, પણ હૃદય સુધી પહોંચી શકતી નથી, હૃદયને સ્પર્શ કરી શકતી નથી. અને એમાં હવે તમે વિચાર કરો, આ નક્કી કોને કર્યું કે હું 3 કલાક ડાયરામાં ગયો, મને મજા આવી ગઈ? આ નક્કી કોને કર્યું? અને મજા કોને આવી? તમને મજા આવી? તમે તો ડાયરો સાંભળ્યો જ નથી, તમે તો ડાયરાથી પર છો. ડાયરો સાંભળ્યો કોને? ડાયરો મને સાંભળ્યો છે. તો મજા કોને આવી? મનને મજા આવી ગઈ. તો મન કહે છે કે મજા આવી ગઈ. તો આ વાણીનો પ્રભાવ છે. હવે અહીંયા કહ્યું કે ભાઈ મા બાપનું નામ કેમ ના કહ્યું? લાગ્યા કલેજે છેદ મા બાપ કા, એવું કેમ ના કહ્યું રવિરામે? અને ગુરુને કેમ ઊંચી ડિગ્રી આપી દીધી? તો રવિરામનો સંતો તો ઘણું બધું કહી ગયા છે, અને સંતોની દ્રષ્ટિએ ગુરુથી મા બાપથી મોટા કોઈ ગુરુ નથી, એ પણ સંતો કહે છે, અને હું પણ એ જ કહું છું. પણ અહીંયા હવે મા બાપ જે દરેક બાળક માટે છે એવરેસ્ટ શિખર છે, પણ ત્યાં મા બાપનું કેમ પતંગ કપાઈ ગયો? કારણ કે મા બાપે આપણને શું આપ્યું? તમે કહો માએ આપણને 9 મહિના સુધી એમના ગર્ભમાં ધારણ કર્યો, એ પણ માનીએ છીએ. માથી પવિત્ર, માથી મોટી મમતા આ જગતમાં કોઈની નથી, માથી મોટી કોઈ આ જગતમાં શક્તિ નથી, અને મા બાપના આશીર્વાદથી મોટો આ જગતમાં કોઈ આશીર્વાદ નથી. પણ અહીંયા મા બાપે એક ભૂલ કરી છે આપણા માટે, કે મા બાપે આપણને હાલો કરીને સુવડાવી દીધા છે.
આપણને જગાડ્યા નથી. એનું કારણ છે કે જ્યારે આપણો જન્મ થયો ત્યારે આપણે કોરી સ્લેટ હતા. આપણી પાસે શૂન્યાવકાશ જ હતું. આપણી પાસે ધર્મ નહોતો, આપણી પાસે ગોત્ર નહોતું, આપણી પાસે કુળ નહોતા, આપણે હિન્દુ નહોતા, આપણે મુસ્લિમ નહોતા, આપણે શીખ નહોતા, આપણે ઈસાઈ નહોતા, આપણે બ્રાહ્મણ, વૈશ્ય, શુદ્ર કંઈ જ આપણે નહોતા. ખાલી આપણે કોરી સ્લેટ હતા. એક શૂન્ય હતું આપણી અંદર કોઈ લીટી થયેલી નથી. પરંતુ એ જ મા બાપે શું કહ્યું, હું તારી માં થઉં, આ તારા પપ્પા થાય, આ તારા કાકા થાય, આ તારી કાકી થાય, આ દાદા થાય, આ દાદી થાય, આ હા થાય ને ધીરે ધીરે આપણા અંદર મા બાપે ભરવા માંડ્યું. અને મા બાપે પહેલાં ભરી, પછી તો કુટુંબીએ ભર્યું, ને કાકા બાપાએ ભર્યું, બીજાએ ભર્યું, ત્રીજા ભર્યું. મૂળ આનો જે આપણા અંદર જે અક્ષર લખવાનું શરૂ મા બાપે કર્યું. અને એટલે મા બાપ અને સમાજ અને આપણો પરિવાર, આપણું કુટુંબ એ આપણને સુવડાવે છે, આપણને જગાડતા નથી. જો જન્મતાની સાથે જ મા બાપે આપણને, જો મા બાપ ગુરુ ક્યારે બને? જ્યારે ગોપીચંદ જ્યારે નાવા બેઠો ત્યારે એની માએ કહ્યું કે આવી રે કયા રે દીકરા, તારા બાપની રે હતી જો, ઈ રે કયાના મરતુક થયા રે ગોપીચંદ. એ ગોપીચંદ, તું શેનો ગર્વ કર્યો? તું શેનો અભિમાન કરી રહ્યો છે? તું શું આ નાઈ રહ્યો છે? આ જેવી તારી કાયા હતી ને એવી તારા બાપની જ કાયા હતી. અને એ તારો બાપ એ કાયા છોડી દીધી અને અમે એને હળગાવી પણ મૂક્યો. એની કાયા બળીને ભસ્મ થઈ ગઈ, એની સાફ થઈ ગઈ. તો તું આ કાયાનું શું અભિમાન કરી રહ્યો છે? તો મને તને મનુષ્ય જન્મ મળ્યો છે તો કંઈક સત્કર્મ કરી લે, સાચા ગુરુના સાનિધ્યમાં તું જતું રહે અને આ જે જીવન મળ્યું છે તું એનું કલ્યાણ કરી લે. તો આવી માં હોય એને આપણે ગુરુ કહી શકીએ. પણ અત્યારે તો તમે જુઓ, અરે ઘણી જગ્યાએ તો એવું જ આપણે જોઈએ છીએ કે જો પોતાનો છોકરો બહાર જાય ને તો માં કહે, શું કહે કે રસ્તામાં જતો નહીં, એ તો બાવા આવે છે અને બાવા ઉપાડીને લઈ જાય. હવે પેલો બિચારાનો બચપનથી જ એને બાવાની બીક હોય, બચપનથી જ એને સાધુની બીક બતાવી હોય, તો આ દીકરો સંત ક્યાંથી પાકી શકે? એટલે જ મા બાપથી મોટા કોઈ દેવ નથી. હું પણ માનું છું કે મેં પણ મારા મા બાપ પાછળ મેં એમની સેવા મેં કરેલી જ છે. ભલે મારા બચપનમાં જ મા બાપ, હું કોઈ એવો અભાગ્યો માણસ છું કે મને બચપનમાં જ મા બાપનો મને અભાવ છે. મા બાપનું પૂરું સુખ હું ભોગવી શક્યો નહીં, એનો મને અફસોસ પણ થાય છે આજે. અને આજે પણ હું, ભલે મારા મા બાપ નથી, પણ આજે મારી સામે કોઈ વૃદ્ધ માણસ આવે. અમારે એક વખત એવું થયું કે એક વૃદ્ધ માજી હતા. એ માજી એમને મને પગે પડવાય અને મારા ચરણ સ્પર્શ કર્યા ત્યારે હું એમને બથમાં ભરી ગયો અને મારી આંખમાંથી મને મારી મા યાદ આવી ગઈ અને હું ખરેખર રોઈ પડ્યો. અને એ બાને મેં કહ્યું, બા તું મને પગે ના પડે, કારણ કે તું મારાથી મોટી છે, તું મારી જનેતા બરોબર છે અને હું તારો દીકરો છું, હું તારા પગમાં પડું. પણ કે બાપુ જ્ઞાની, અરે જ્ઞાનની વાત છોડમાં, તું મારાથી મોટી છે, તું મા સમાન છે અને દીકરો જ માના ચરણોમાં શોધે, મા કોઈ દિવસ બાપના ચરણોમાં નથી. અને આજે યાર તમે શું વાત કરો? તમે જોઈએ તો ભલે કોઈ તને ડિગ્રી મળે, કોઈ સાધુ તમે બની જાઓ, કોઈ સંત બની જાઓ, તમે ભુવા બની જાઓ, તમે કોઈ બીજા કોઈ બાવા બની જાઓ, પણ તમે જુઓ તો અમે ઘણી જગ્યાએ આવું જોઈએ છે કે મોટા મોટા માણસો, હવે પેલો જે સાધુ હોય કે સંત હોય કે ભુવો હોય કે જે હોય એ 25-30 વર્ષની, એની 40 વર્ષની ઉંમર હોય કે 50 વર્ષની ઉંમર હોય, પણ 60-70 વર્ષના લોકો એના પગમાં પડતા હોય છે. ને આવા જેને ખ્યાલ નથી,
આવા લોકો એમના માથા પર હાથ મૂકતા હશે, કલ્યાણ થશે. અરે ડફોર, આ તારો બાપ જેવો છે, આ તારી મા જેવો છે, જરા વિચાર તો કર. શું કરવા તમે પાપના પંથે ચાલો છો? અને મારા વાલેડાઓ, વાત પણ સાચી છે. જો તમારા કરતાં તમારી મોટી ઉંમરનો માણસ તમારા પગમાં પડે તો માની લેવું કે તમે પાપના પંથે ચાલી રહ્યા છો, તમે સત્યના પંથે ચાલી રહ્યા નથી. કારણ કે હૃદયથી હૃદયની વાતો થાય, વાણીથી વાણીની વાતો થાય, આંખથી પણ નમસ્કાર થાય, હૃદયથી પણ નમસ્કાર થઈ શકે છે. તો હવે કહેવાનો મતલબ છે કે રવિ નામે એક ગુરુને કેમ આગળ લાવ્યા? તો ગુરુ એક એવી માં છે. હવે જો આપણા મા બાપે જેના મા બાપના મિલનથી જે આપણું શરીર બંધાણું, એ શરીર 5 તત્વનું શરીર બંધાણું, અને 5 તત્વનું શરીર બંધાણું પછી આ શરીર 5 તત્વમાં જ રમી રહ્યું છે. આ શરીર 5 તત્વ બહાર જઈ શકતું નથી. પણ હવે ગુરુ એક એવી માં છે, એ ગુરુ પણ આપણને દ્રઢ બનાવે છે, એટલે કે બીજો જન્મ આપે છે. હવે ગુરુ જ્યારે બીજો જન્મ આપે છે અને ત્યારે પછી ગુરુ આપણને ઝકઝોડે છે. ગુરુ આપણને સુવડાવતા નથી, ગુરુ આપણને જગાડે છે. અને આપણને ગુરુ બહારથી નહીં પણ અંદરથી ધોવાની કોશિશ કરે છે. અંદરથી ડસ્ટર લઈને આપણા જે મન બુદ્ધિ ચિત્તરૂપી જે સ્લેટ છે, અને આના અંદર જે જગતમાંથી, જે કુટુંબમાંથી, જે સંસારમાંથી, જે પરિવારમાંથી, જે મા બાપના જે આપણા અંદર બની અહીંયા ચિત્ર દોર્યું છે, જે શબ્દો લખ્યા છે, અને એ જગતના શબ્દો ગુરુ એક વાણીનું ડસ્ટર બનાવે છે, શબ્દોનું ડસ્ટર બનાવે છે. અને એ શબ્દો પરાવાણીના હોય છે, પશ્યંતી વાણીના શબ્દો હોય છે, પરાવાણીના શબ્દો હોય છે. અને એ પરાવાણીના શબ્દો જ્યારે શિષ્યના હૃદયમાં લાગે છે, અને શિષ્યના હૃદયમાં લાગે છે ત્યારે એ હૃદયમાંથી એ શબ્દોની એક ઉર્જા પ્રગટ થાય છે. અને એ ઉર્જા પછી તમારું ભવિષ્ય સુધારી નાખે છે. કારણ કે તમારા અંદર જે શબ્દો લખેલા હતા, જે કચરાના શબ્દો હતા, જે સમાજનો કચરો હતો, જે કુટુંબનો કચરો, જે પરિવારનો કચરો હતો, જે તમારા અંદર મા બાપે કચરો નાખ્યો હતો, જે તમારા રાજકારણીઓએ કચરો નાખ્યો, તમારા જે ધંધાદારી ગુરુઓએ કચરો નાખ્યો હતો, જે બાબાઓએ કચરો તમારા અંદર નાખ્યો હતો, જે ધંધાદારી સંતો છે એને તમારા અંદર જે ખોટો કચરો નાખ્યો હતો, એ તમામ પ્રકારનો કચરો એ ગુરુની જે પશ્યંતી ને પરાવાણીના જે શબ્દો હોય છે, અને એ શબ્દો કેવા હોય છે? તીરનો ઘા સમાન. અને મેં આગળ પણ કહ્યું કે તમે બહારનું તીર હોય, તમે બહારનું તીર મારો તો એનો ઘા ભવિષ્યમાં રૂઝાઈ જશે. એના માટે આ જગતમાં મલમ પણ મળી રહેશે, એના માટે તમને કોઈ ડૉક્ટર પણ મળી રહેશે, એના માટે ઔષધિ પણ મળી રહેશે. પણ જેના પશ્યંતી વાણીનો અને પરાવાણીના જે શબ્દ તમને, જે ગુરુએ તમને શબ્દનો તીર માર્યું છે, શબ્દનો બાણ માર્યું છે, અને એ બાણનો ઘા તમારા હૃદય સુધી પહોંચી ગયો છે, તો એ ઘામાં, એ શબ્દના ઘામાં એટલી તાકાત છે કે એ ગુરુના જે શબ્દો હોય એ કર્કશ વાણીના શબ્દો હોતા નથી. એ વાણીમાં ભલે તીર શબ્દનું હોય છે, પણ એ તીરના આગળ જે એની ફણ હોય છે ત્યાં ઝેર ચોપેલું હોતું નથી. ત્યાં દયા, કરુણા અને પ્રેમ, આ ત્રણનું આવરણ ત્યાં લગાવેલું હોય છે. અને એ તીર તમને વાગે છે, શબ્દોનું તીર વાગે છે, અને એ શબ્દના તીર સાથે તમારા અંદર દયા, કરુણા અને પ્રેમ અને ભાઈચારો, એની ભાવના તમારા અંદરથી એનું એક આનંદનું ફૂલ ખીલે છે. અને એ ફૂલ ક્યારે ખીલે? કે જ્યારે સાચા સંત મળી જાય, સાચા સદગુરુ મળી જાય, અને સાચા સદગુરુના જ્યારે શબ્દોના સદગુરુ તીર ચલાવે, અને એ તીર તમારે જો મગજમાં વાગે તો કશું જ થવાનું નથી. આ કાને સાંભળ્યું, આ કાને કાઢી નાખ્યું. આમાં તમે જો બુદ્ધિથી કામ કરશો તો બુદ્ધિથી એક તીર વાગવા નથી, પણ તમે હૃદયથી સદગુરુના શબ્દને સાંભળશો ને એ હૃદયમાં જો તમારું એક તીર વાગી જશે, તો એ સદગુરુ રૂપી જે શબ્દો છે એનું તીર તમારું કલ્યાણ કરી દેશે.
અને એટલે જ રવિ રામે કહ્યું છે કે વાગ્યા કલેજે છેદ લાગ્યા કલેજે છેદ ગુરુ કા વૈદ્ય ન જાણે એ વાતું. અને આ બહારનો ઘા પડ્યો હોય ને, બહારનો ઘા તમારો આખો હાથ કપાઈ ગયો હોય તો તમે કોઈ પણ ડૉક્ટર લાવો એને ટાંકા લઈ લે. પણ જે અંદરનો ઘા પડ્યો છે, એટલે બ્રહ્માનંદે કહ્યું છે કે લાગ્યા કલેજ નબજિયા વૈદ્ય ક્યાં જાણે મુझे દિલ કી બીમારી છે. આ જે નાડી જોવાવાળા ડૉક્ટર હોય એ શરીરની બીમારીને જાણી શકે છે, પણ જેને હૃદયની બીમારી છે, જેના હૃદયમાં છેદ પડી ગયો છે, જેના હૃદયમાં શબ્દનો ઘા વાગી ગયો છે અને એ ગામમાંથી પ્રેમ રસ, અમીર રસ, કરુણા રસ જે ઝરે છે, એ રસ આ નાડી જોવાવાળા આ જગતના બહારના ડૉક્ટરો છે ને એમને કશી જ ખબર પડતી નથી. એટલે બ્રહ્માનંદે કહ્યું છે કે વૈદ્ય ન જાણે એ વાત. એમાં રવિરામે પણ કહ્યું છે કે લાગ્યા કલેજે છેદ ગુરુ કા અને વૈદ્ય ન જાણે એ વાત. કે આ તે પછી આ છેદ જ્યારે જેના હૃદયમાં લાગી ગયો અને જેને ગુરુના શબ્દનો છેદ લાગી ગયો, પછી એને શું થાય? એને સુરતાને શબ્દના મિલનની અહીંયા આગળ વાત આવે છે કે એ પછી વિરહમાં આવી જાય, એને વેદના થાય, એને સત્યની તડપ લાગે, એને સત્યની પ્યાસ લાગે. અને જેમ કહ્યું કે પ્રતિવદ્ધા નારી હોય અને એ જો પ્રતિવદ્ધા નારી ના હોય એને તો પતિ ભલે ગમે તે જાય, એને કંઈ વાંધો જ નથી. એને આ જગતમાં બધી કોઈ પ્રતિવદ્ધા નારી છે જ નહીં, ભલે પછી સાધુ હોય કે સંત હોય કે સંસારી હોય. પ્રતિવદ્ધા એટલે કે શબ્દની પ્યાસી, એને પ્રતિવદ્ધા કહેવાય. શબ્દની પ્યાસી કોઈ છે નહીં, બધા ભ્રષ્ટાચારી નારીઓ જ ફરી રહી છે. પણ પ્રતિવદ્ધા નારી હોય એને એના પતિના વિયોગની ખબર પડે, એના લગ્ન થયા હોય, એના લગ્ન થયા અને પછી એની જે સુહાગરાત જેને ઉજવવાની હોય, જેને પતિ સંગ જેને હોળી રમવાની હોય, પતિના પ્રેમમાં જેને રંગાઈ જવાનું હોય, અને આવો પતિ જો એને છોડીને પડદે જતું રહે તો એ પ્રતિવદ્ધા નારીને ખબર પડે કે આ પીઓની પીચ શું છે. એમાં જેના હૃદયરૂપી કલેજામાં જે સદગુરુના જે શબ્દના બાણ વાગ્યા છે અને એ ત્યાર પછી એના સુરતા ઉપર જે આવરણ આવેલું હશે અને સુરતા ઉપર જે બેહોશી આવેલી હોય છે, એ સુરતાને પોતાના પીઓની યાદ આવી જાય છે. અને એ પછી સુરતા હૃદયમાંથી એટલી બધી પાગલ થઈ જાય છે કે હું શું કરું ને મારા પતિને મળી લઉં. તો કહેવાનો મતલબ એ ટૂંકમાં રવિરામનું કહેવાનું છે, તમે કોઈ પણ સાધુ સંતના જાઓ, ત્યાં જાઓ, પણ તમે એની વાણીને તમે બુદ્ધિથી ન સાંભળશો, તમે હૃદયથી સાંભળો. અને બધાય શબ્દો તો નહીં કે બધાય ગુરુના કોઈ શબ્દ પરાના વાણીમાં પસંદગી વાણીમાં નથી હોતા, પણ જબલ જ કોઈ એવા ગુરુ હોય કે જેને સ્વ અનુભવ કર્યો હોય. ને હવે બીજા તો અનુભવ વગરના શબ્દો તો કેવા હોય, પોચા મમરા જેવા. તમે પોચા મમરાને બહાર હવામાં રાખો એટલે તમારી થાળીમાંથી પવન સાથે કેટલાય મમરા ઉડી જાય. પણ તમે શીશુ, ભારેમાં ભારે વસ્તુઓ શીશુ, એ શીશાને બહાર રાખો તો એ ઉડે નહીં. એવા સદગુરુના જે શીશા સ્વરૂપ જે શબ્દો છે, અને એ શબ્દો આપણા હૃદયને સ્પર્શી જાય અને એ શબ્દનો છેદ આપણા કલેજામાં પડી જાય તો આપણું કલ્યાણ થઈ જાય. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.